ओम नमः शिवाय। श्री उमा संहिता अध्याय 6 पाप पुंज वर्णन। सनत कुमार बोलिया, हे व्यासजी, पारको भाग लई लेवो, अभिमान, क्रोध, कपट તેમજ કૃત ધનતા કરવી, વિષયોમાં પડી રહેવું, સાધુઓની સાથે દ્વેષ કરવો, શ્રેષ્ઠ કન્યાઓ પર કલંક લગાડવું, શિવાલયના વૃક્ષ, બગીચાના કે ઘરના વૃક્ષના ફૂલ ડાળીઓ ઉખેડી નાખવા, પોતાના નોકર કુટુંબી વગેરેના સંચિત ધન લૂંટી લેવા, ધાન્ય, પશુ વગેરે ચોરી લેવા, યજ્ઞ, બાગ, કુવા વગેરેમાં રહેલા પવિત્ર જળને અપવિત્ર કરવું, સ્ત્રી પુત્રનો વિક્રય કરવો, સ્ત્રીના કમાયેલા ધનથી આજીવિકા ચલાવવી, સ્ત્રીને આધીન રહેવું, સ્ત્રીઓનું રક્ષણ ન કરી શકવું, સમય પ્રમાણે દાન ન કરવું, ધાન્ય તથા વર્ષાના આધારે ઉપર રહેવું, વ્યાપાર કરતા અસત્ય બોલવું, મારણ, મોહન, ઉચ્ચાટન વગેરેનો પ્રયોગ કરવો, વૈદું કરવું, શાસ્ત્રીય વ્રતનો ત્યાગ કરવો, શાસ્ત્રીય આચાર છોડીને મન માનવું કરવું, નાસ્તિક શાસ્ત્રોને આચરવું, વ્યર્થ તર્ક કુતર્ક કરવા, દેવ, ગુરુ, અગ્નિ, બ્રાહ્મણ તેમજ ચક્રવર્તી રાજા વગેરેની સામે અથવા પાછળ નિંદા કરવી, પિતૃ તથા દેવ યજ્ઞો ન કરવા, કાર્યનો ત્યાગ કરવો, મધુર વ્યવહાર ન કરવો, નાસ્તિકતા, ઉત્તમ પર્વ તથા અનુપર્વનો ખ્યાલ ન રાખતા, જળમાં પશુઓ સાથે, પરસ્ત્રી સાથે, સ્ત્રી સાથે, રજસ્વલા સાથે વ્યભિચાર કરવો, સ્ત્રી, પુત્ર, મિત્ર વગેરેની અભિલાષાનો ત્યાગ કરવો, તળાવ, કૂવો કે રસ વ્યાપારનો નાશ કરવો, ભોજનમાં પંક્તિભેદ કરવો ઇત્યાદિ પાપ કરનાર સ્ત્રી હોય કે પુરુષ એ સર્વને પાપી કહેવામાં આવ્યા છે. પર સ્ત્રીને માટે લાલાયિત રહેવું, ઓછું તોલવું, બ્રાહ્મણ હોવા છતાં શુદ્ર સ્ત્રી સાથે વ્યભિચાર કરવો, મદ્યપાન, હિંસા, વાંસ, ઈંટ, લાકડા, પાટિયા, સિંગોડા કે ખીલા દ્વારા માર્ગ રોધન કરવું, બીજાની સીમામાં ઘૂસી જવું, જૂઠા કાર્યોને આચરવા, નોકર તથા પશુઓ ઉપર દયા રહિત થઈ દંડ કરવો, સ્વામી, મિત્ર, ગુરુની સાથે શત્રુતા કરવી, બીજાને ભૂખે રાખીને પોતે સ્વયં ખાઈ નાખવું, ઇન્દ્રિયોના દાસ રહેવું, સંન્યાસી હોવા છતાં ઘરમાં ભરાઈ રહેવું, શિવ મૂર્તિને તોડવી, ગૌહિંસા, પશુઓનો ખેતીમાં ઉપયોગ કરવો, ભાર કે ભૂખથી વ્યાકુળ ગાય કે બળદનું પાલન ન કરવું. આ પ્રકારના પાપ કરનારો માણસ ગૌ હત્યાના પાપનું જ ફળ ભોગવે છે. ઘરડા બળદ કસાઈને આપવા, વંધ્યા ગાયને જોડવી વગેરે પાપ કરનાર માણસ નરકમાં જાય છે. ભૂખ તરસવાળા રસ્તે ચાલતા થાકેલા આવેલા અતિથિને કે ભિક્ષુકને, દીન, વૃદ્ધ, દુર્બળ, રોગી, ભોજનની ઈચ્છાથી આવેલા અતિથિને નિરાશ કરવો, શરણાગત ઉપર દયા ન કરવી વગેરે પાપ કરનારો અજ્ઞાની મૂર્ખ નરકમાં જ જાય છે. મર્યા પછી માણસનો સહાયક તો ધર્મ જ છે, જે પાપનો નાશ કરે છે. બકરી તથા ભેંસનો વ્યાપાર કરનારો નીચ, સ્ત્રીનો પતિ, શુદ્ર અથવા ક્ષત્રિયોના જેવી આજીવિકા વ્યતીત કરનાર બ્રાહ્મણ નરકગામી થાય છે. જે અન્યાય કરનાર રાજા બ્રાહ્મણોની પાસેથી કર લે છે, અન્યાયથી સંગ્રહ કરાયેલું ધન બ્રાહ્મણોને દાન આપે છે, તે પણ નરકગામી થાય છે. બ્રાહ્મણ હોવા છતાં શિલ્પનો ધંધો કરનાર વૈદ્ય, સોની, રાજાની ધજા બનાવનાર નોકર, આ પ્રકારના ધંધાઓથી બ્રાહ્મણ નરકગામી થાય છે. જે પારકી સ્ત્રીને ઘરમાં રાખે, પર સ્ત્રીમાં આસક્ત રહે, તે મહાપાપી છે. જે રાજા યોગ્ય પુરુષને ચોર કહીને દંડ કરે અને ચોરી કરનારને છોડી મૂકે, જાતિનો વિચાર ન કરે, તેવો રાજા નરકગામી થાય છે. ઘી, તેલ, અન્ન, હથિયાર, શંખ વગેરે વસ્તુઓની ચોરી કરનાર નરકગામી થાય છે. પાપ કરનાર દેવતા હોય તો પણ તે નરકગામી બને છે. પશુ, પક્ષી, મનુષ્ય, દાનવ વગેરે પાપીઓ ઉપર શાસન કરનાર યમરાજ છે. પારકી સ્ત્રીઓને ચોરનાર, અન્યાય, છુપા પાપોનું આચરણ કરનાર સર્વના શાસક યમરાજ છે. એટલા માટે પાપોનું પ્રાયશ્ચિત કરવું જોઈએ. જો પાપનું પ્રાયશ્ચિત ન કરવામાં આવે તો પાપના ફળ ભોગવ્યા વિના કરોડો વર્ષ સુધી મનુષ્ય છૂટી શકતો નથી. પોતે પાપ કરનાર, બીજાઓને પાપને માટે પ્રેરણા કરનાર બધા જ પાપના ફળ ભોગવે છે. ઓમ નમઃ શિવાય.